રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ પર અવેડા ચોકથી શાહજી હોલ સુધીનો આરસીસી રોડ બનાવવામાં આવેલો છે। અંદાજે 1 વર્ષ થયું હશે અને આરસીસી રોડ આરએમબી વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે, પણ આરસીસી રોડ તૂટવા લાગ્યો છે। સ્થાનિક વેપારી અને આગેવાનોમાં રોષ જોવા મળ્યો। ધોરાજીના અવેડા ચોકથી શાહજી હોલ સુધીમાં ઘણા રસ્તા બિસ્માર હાલતમાં હતા। વાહન ચાલક અને વેપારીઓ ભારે મુશ્કેલીઓ સહન કરવી પડતી। અકસ્માત પણ ઘણા સર્જાયા। બિસ્માર રસ્તાને લઈ વેપારીઓ આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું। આંદોલન કરવામાં આવ્યા છે। 3 વર્ષની લડાઈ બાદ ધોરાજીના જેતપુર રોડ અવેડા ચોકથી શાહજી હોલ સુધીનો આરસીસી રોડ આરએમબી વિભાગ દ્વારા નવો રોડ બનાવવામાં આવ્યો। હજુ આ આરસીસી રોડ બન્યાને ફક્ત 1 વર્ષ વીત્યું હશે, ત્યાં જ આરસીસી રોડમાં નાના નાના ખાડા અને તિરાડ પડવા લાગે છે। હજુ તો 1 જ વર્ષ થયાને આવું થઈ રહ્યું છે। જેમ જેમ સમય વીતતો જશે તેમ વધુ ખાડા અને તિરાડ પડતી જશે। આ જોતા આરસીસી રોડનું ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું છે। લોકોના ટેક્સના નાણાંથી બનાવેલ રોડ આટલો ઝડપી હાલતમાં ખરાબ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। સ્થાનિક વેપારી અને આગેવાનોની એક જ રજૂઆતની અને માંગણી છે કે આરસીસી રોડ બનાવવામાં આવેલ છે તેમાં ભ્રષ્ટાચાર થયો છે, તેની યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે, નવો આરસીસી રોડ બનાવી દેવામાં આવે। જીતુભાઈ કોટિયા, અત્યારે અમે જેતપુર રોડ ઉપર વેપાર કરીએ છીએ અને અત્યારે જેતપુર રોડ ઉપર 1 જ દિવસ પહેલા આરસીસી રોડ બનાવેલો છે। જે આરસીસી રોડ બનાવવા બાબતે અમે 3 વર્ષ આંદોલન કરેલ છે। ધોરાજીની જનતાએ પણ આંદોલન કરેલ છે, ત્યારે આ રોડ બનાવવામાં અમને સફળતા મળી। તો આ રોડ એટલો તદ્દન હલકો બનાવ્યો છે કે અત્યારે આ રોડ તદ્દન તૂટવા લાગ્યો છે। 1 જ વર્ષની અંદર આ રોડ તૂટી ગયો છે। તો આ રોડની અંદર ભ્રષ્ટાચાર કેટલો થયો છે એ બધી તપાસ થવી જોઈએ અને ભ્રષ્ટાચાર જેને જેને કરેલો છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, અમારી એવી માંગણી છે। મારું નામ ધર્મેશ રાજ્યગુરુ, સામાજિક કાર્યકર, ધોરાજીનો મધ્યમાંથી પસાર થતો જેતપુર રોડ। આ 8 મહિનાથી વર્ષ પહેલા જે નવો જેતપુર રોડ સીસી રોડ બનાવેલો છે આરએનબી વિભાગ દ્વારા, ને અત્યારે તૂટી ગયેલ દશામાં છે। ખાડા ખબડા પડી ગયા છે, તિરાડ પડી ગઈ છે ને લાખો રૂપિયાનો પ્રજાના પૈસા વાપરીને ખર્ચો કર્યો છે, અત્યારે ધીમે ધીમે ડેમેજ થતો જાય છે। મને એવું લાગે છે હજી 4 થી 6 મહિનામાં તમામ રોડ ઉખડીને તૂટી જાય એમ કોઈ પોઝિશનમાં થઈ ગયો છે અત્યારે। તો જે પણ આ રોડ બનાવેલો છે કોન્ટ્રાક્ટરે, આરએનબી વિભાગના અધિકારીઓ જે પણ આમાં સંડોવણી ભ્રષ્ટાચારમાં કરેલી છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી ને નવો રોડ બનાવવામાં આવે એવી મારી માંગણી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।